હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો શિક્ષણથી દૂર થઈ રહ્યા છે। સ્કૂલોમાં વર્ગખંડો ચાલી રહ્યા હોય ત્યારે બાળકો ધ્યાન નથી આપી શકતા, જેને પગલે વિશ્વભરમાં અડધા દેશોમાં હવે સ્કૂલોમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના યુનેસ્કો સંગઠન સાથે જોડાયેલી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમે કર્યો છે। યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમ દ્વારા બાળકોમાં મોબાઈલના ઉપયોગની અસરો પર અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે। આ ટીમને જાણવા મળ્યું છે કે મોબાઈલના માધ્યમથી સોશિયલ મીડિયામાં વધારે પડતા ઉપયોગને કારણે છોકરાઓ કરતાં છોકરીઓ ભોજન સાથે સંકળાયેલી તકલીફો વધુ જોવા મળી હતી। ફેસબુકમાં પોતાનું સંશોધન કહે છે કે હવે સગીરાઓમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધવાને કારણે પોતાના શારીરિક દેખાવને લઈને 32% સગીરાઓ ખરાબ અનુભવે છે। યુનેસ્કોની આ મોનિટરિંગ ટીમના એક સભ્યએ પીટીઆઈને જણાવ્યું હતું કે તાજેતરના ગ્લોબલ મોનિટરિંગમાં જાણવા મળ્યું છે કે 114 શૈક્ષણિક સંસ્થાનોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રતિબંધ મૂકવાનું મુખ્ય કારણ છે મોબાઈલની ટેવને કારણે બાળકોમાં એકાગ્રતા ઘટી રહેતું હોવાનું સામે આવ્યું છે અને એકાગ્રતા વધારવા માટે હવે આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે। તાજેતરમાં જ આવા દેશોમાં બોલિવિયા, કોસ્ટારિકા, ક્રોએશિયા, જોર્જિયા, ભારતના પાડોશી દેશ માલદીવ્સ, માલ્ટા વગેરેના સમાવેશ થાય છે। આ કેટલીક શાળાઓમાં પ્રતિબંધો છે, પરંતુ મોબાઈલને માત્ર શિક્ષણના કાર્યો માટે જ ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।